લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે જસદણના હલેનડા ગામે ઓમકારેશ્વર મહાદેવ મંદિરે શીશ ઝુકાવવું સંતોના આશીર્વાદ લીધા ત્યારે મંદિરમાં ચાલતા ભાગવત સપ્તાહમાં પણ ઉપસ્થિત રહ્યા સંતો મહંતો આશીર્વાદ અને વ્યાસપીઠને નમન કર્યું। પુરુષોત્તમ રૂપાલાએ ટૂંકું ભાષણ પણ આપ્યું હતું। તેમણે કહ્યું છે કે ગઈકાલે રાજકોટમાં શાહપુરા માના મંદિરે બે હાથ જોડી અને સર ઝુકાવી આશીર્વાદ લીધા। સંતો મહંતોના આશીર્વાદ અને વ્યાસપીઠને નમન કરું છું। એક તરફથી ક્ષત્રિય સમાજના વિવાદને અટકાવવાનું નામ જ નથી અને તે પછી પુરુષોત્તમ રૂપાલાએ રાજકોટ જિલ્લામાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે। મને એમ લાગે છે કે તે દિવસે આપે બાપુ સુકન જોઈને મને નોતરું કાઢેલું એટલે મારાથી અવાઈ ગયું। એ આપના આશીર્વાદ અમારી સાથે છે। આપ સૌ સમાજજનોને મારા હેતપૂર્વકના જય શ્રી કૃષ્ણ। આપ સૌની ઉપર દ્વારકાધીશની એવી મહેરબાની વરસે કે તમારા સૌના હાથે સત્કાર્યો થતા રહે અને સમાજ જીવનની અંદર આપના દ્વારા એવી પરંપરાઓ પડે દાનની, ધર્મની, સેવાની એવી ધૂણીઓ ચલતી રહે કે જેના કારણે આપણા સમાજનું ગૌરવ વધે। એવા કામનો કરવાનો યશ આપ સૌને મળે એવી બાપુના ચરણોમાં પ્રાર્થના।